રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7:30 જેવો ટાઈમ થયો હોય ને આજે વ્લોગ વાડીએથી ચાલુ કર્યો જ છે. વાડીએ આજ છે ધારી આપણે તલમાં પાણી ચાલુ હોય. આવા કંઈક અહીંના તલ છે ને પાણી હવે આ છેલ્લું પાણી છે. આ તલ ને ઉપાડી લઈએ 3-4 દીમાં 4 દીમાં તો હા ઉપાડી લઈએ. હવે જરાક પાકમાં તો વૈરાત 2-4 દી ઉફીએ વધારે. આ એવું મીંડા પાકમાં માથે ઓલા ઠાગા હોય ને એમાં જ ફૂલ ક્યાંક ક્યાંક દેખાય છે. બાકી જો પીરા મીંડા છે પડવા. એટલે આ છે ને અઠવાડિયામાં હવે આ પાકી જાય. આને છેલ્લું પાણી છે. હવે આવનાથી 8-10 દિવસ છે એટલે આટલા દિવસ છે એટલા દી ઊભી જાય એટલે રેડી. 3 મહિના થાય ને તો આ કમ્પ્લીટ પાકી જાય. ઓલા આપણે રાઈટ 3 મહિને વધારા, આ 3 મહિને વધારે. એમાં જો પાણી રોડી જાય અહીંયા જરાક જો અહીંયા રોડી જાય આમ એટલે અહીંયા વધારે પાક આવી ગયો. ધોરીએ પાણી ભરાતું હોય જો અહીંયા ધોરીઓ હોય અહીં થોડાક લીલા પછી રોડી જાય. અમારી પીરા પછી હરખું હાલે અહીંયા વારી થોડાક લીલા પણ ટૂંકમાં આ પાણીમાં હવે પાકી જાય. આ આપણે આને છેલ્લું પાણી. હાલો હું મારા બાપુ ગયા હતા તલ પાવા પાયા થોડા ઘણા રહી ગયા. ભાઈ લાઇટ વહી ગઈ એમાં 10 પાટું રહી ગયું. પછી લાઇટની વાત ઘડીક વાર જોઈએ આવી નહીં પછી આવતા રહ્યા. હવે અટાણે જવું છે અમારે ગામ જવું છે લેવાસા જવું છે. પોલકને માને નાટો દેવા મનકતા જે અહીંયા છે એ આવ્યો જ નથી. 28 તારીખે ગયો તેનો અઠવાડિયું જો કે થઈ ગયું. પછી અમદાવાદે કરી આવ્યો ને હજી મામા ઘેર જ છે. અને મારે જરાક આમાં હવા ઓછી હતી આગલામાંથી હવા ભરવી છે. જો સામાન આવે છે બધું. જય શ્રી કૃષ્ણ. છે ને એમાં હાડી ગયા ને કહી ગયા હતા કે બ્લોગ ચાલુ કરજો માતાજી ગયા હતા પણ નરકમાં જતા રાખે ને હડકતા હોય ને તમે બધા બ્લોગ કાયમ જોતા હોય ને ખબર જ હશે કેદી મેં વાહે ગઈ હતી. એક રાત રહી હતી હાલીને ગઈ ને દુવારથી તે દિન પાછી નથી ગઈ. હવે કઈ 2 યાર પછી જવાનું ના હોય પણ પિયર ત્યાં ઘઈટા થઈ જાય મા બાપ તો સાંભળે ને ઓલું છે ને આમ પોપનું હોય ને 12 કાઢી છે ને પંપની કીટ છે એટલે પંચરની કીટ છે આમાં ભેગી. આપણે કંઈ લીધું નથી કંપની તરફથી આવ્યો પંપ. એમાં જે આ પંપ કામનો છે ને એ તો વાતો પૂરી એવો કામનો હોય. થઈ ગયો ચાલો જો આગળ ભરજે. હા બધે ને કામ આગળ ભરજે. ભાઈ હવાનું પ્રેશર બતાવે કેટલી છે ને એ મશીન છે. હા ઝીણકું કેવું છે એવડું કંઈક છે પણ કામનું જે છે ને આપણે આ લીધું નથી હો. ટાટા તરફથી કંપની તરફથી આવ્યું ભાઈ ચાલુ કરી ને ખાલી 10 થી અંદર હતી હવા. અટાણે 30 ઉપર વહી ગયો. 30-35 કરી દે આખરે 5 મિનિટ થઈ નથી હજી મેં ચાલુ કર્યો છે ને. જય શ્રી કૃષ્ણ. હાલો આજ માને જવાનું છે મામાને ઘેર એટલે બાપુ ઓટા મૂકવા આવે ગાડી મૂકવા જવાનું હવે આજ આવી ગયું. ભાઈ તો આપણે ન્યા જ છે. ઘણા થઈ ગયા ભાઈ. હાલો હવા ભરાઈ જાય. ગમે એમાં ભરી દઈએ હવા. ટ્રેક્ટર છે, 4 વ્હીલ છે, મોટરસાઇકલ છે, સ્કૂટી में भर ली બધેમાં એમાં ભરી દઈએ. ठेली આપણે માઈ જાય એની હે તમારે આમાં હજી કંઈ છે બીજું શું હે? પંચર હાથવાનું છે. ઠીક પંચર છે. પાછળ ફિટ થઈ જાય. રેડી રેડી. પછી એને અહીંયા રાખવાનું બીજું સાઈડ જ નહીં. ગમે એવી ગાડી વછડાય ને અહીંયા હે ને ખૂણામાં એવું દીધું ને ફોન વાગે ને ભાઈ નો જશે જજો આમ પટ્ટા 2 માર દે હાલે જ નહીં. અહીંયા હે ને પાછું પેક થઈને રહી જાય. અહીંયા એ પેસેલીનું જ દીધું હોય ઠેલા મૂકીને દે અહીંયા પેક કરી દેવાનું. ભાઈ હે ને બેટ પગાવ્યો જોતા
કે આવો તો બેઠ લેતા આવજો. હાલ હવા બવા બધું ભરાઈ ગયું કમ્પ્લીટ. હવે જવા દે 11 તો વાગી ગયા હે. બપોરના ટાઈમ પૂગી જાઉં. હમણાં ધોઈતી ને ત્યાં ઓલા પાણીના છાંટા હોય ને એના દાગ રહી ગયા જરા. હમણાં એક ધારિયામાં ગાડી રાખો ને એમાં એક ભાઈનો કોમેન્ટ હતો કે ભાઈ એક ધારિયામાં ભલે રાખો પણ કે ધ્યાન રાખજો ઉંદેડાનું. એમાં વાત સાચી, ઉંદેડાનું 4 વ્હીલમાં ખાસ ધ્યાન રાખવું પડે. પણ અમારા અહીંયા શું ફાયદો હોય ખબર? ટ્રેક્ટરમાં અહીં પડ્યા હોય અને મીંદડી એવી એવાણી છે ને ટ્રેક્ટરની સીટમાંથી બેસે, આ ટ્રેક્ટરની સીટમાંથી બેસે. આગળ મેં આ ગાડી ઢાકલ હતી ને કાઢ્યું ને કવા એની પહેલાં ગાડી હેઠી બેઠી હતી એટલે ઉંદેડાનો પ્રશ્ન જ ના રહે. વાં રાખતા ને તેથી મીંદડી ટૂંકમાં ગાડી હેઠી બેસતી. અહીંયા રાખું તો અહીંયા ગાડી હેઠી બેસે એટલે ઉંદેડા તો આવે જ નહીં. અને બાકી હવે આ પાકું થઈ ગયું. નકર વળી દર કરે આપણે પોચું બળ જેવું હોય ને તો એટલે આમાં દર કરવાનો એ કંઈ શક્યતા રહીએ નહીં. અને બાકી મીંદડું હોય એટલે તો ઉંદેડો મૂર ના આવે. હાલો અમે છે ને વીરપુર પૂગ્યા હોય અને મેવાહેથી આહોટા સુધીના રસ્તામાં ક્યાંય એટલે ક્યાંય લીલોતરી તમને જોવા ના જડે. ઉનાળામાં હાવ ધૂળ ઉડતી હોય હું તમને દેખાડી. ખાલી આ ગાંડા બાવરું હોય અને એ ઠેઠ સુધી ક્યાંય એટલે ક્યાંય કંઈ વાવેતર કે પાણી કે ક્યાંય જોવા ના જડે. મારા ટાણે છે ને કઈ વાગડ હોય જ નહીં. ત્યાં થોડુંક પાણી હતું ત્યાં આપણે તળ છે. ઉનાળામાં ત્યાં ધૂળ જ ઉડતી હોય. હાવ તમે જોવો. હા ધૂળ હુનાની હો. અમારે ધૂળ હે નહીં હુનાની. હા બોક્સાઇડ છે એટલે જ્યાં તમે કલર જ જોઈને ખબર પડીએ કે હુનાની ધૂળ અમારે. બાકી આ બાવરું હોય જો લીલા છમ ઉભા હોય એને પાણી બાણી જોઈ નહીં. આ બાવરું બોરા અમારે જોકે બળતણ એનાથી બહુ થાય ને આ ગેસની તાણ રેત તો ત્યાં લગભગ બાવરું કોઈ રેવા ના દેતા. હે આ બારતા હા એટલે વધારો ન થતો ને હવે આ ગેસ થતા જે બળતણ ઓછા જોઈએ એમ વધારો થઈ ગયો હે. વીરપર વટી ને એટલે અહીંયા મારા બાપુનું વાડી આવે તો કાયમ વિડીયો જોતા હોય ને તો ખબર જ હોય. જો આ વહીંદી દેખાય બાકી અટાણે જો હે ને ખેતરું તમને દેખાડું બોલવા માંડી હતી એટલે આટલો તો પ્રભાવ હોય ને માવતર ખેંચાતા જો આ ખેતર હે ને મારા બાપુનું નીલું હે. આ પેકોમ પેક જો આવે એટલે સુધી માંડી હે પછી ત્યાંથી આ ઝાર હે વારાવની. અટાણે કામ વાવેલ હોય પાણી તો આવે પણ હવે અટાણે ના વાવે કઈ. અહીંયા ખાણું છે મારા બાપુને નીકો પાણીની હો પૈસાની નહીં. એ ખાણમાં અટાણે પાણી તો આવે જો કે પણ પછી અટાણે કઈ વાવે નહીં. પાણીની ભરી પણ મોરું થઈ જાય ને પાણી ખારું થઈ જાય તો જો આ રહ્યું ખેતર જો આ રહ્યા ભરી ખાણ. જો કે પાણી મોરું હોય પણ ભરી આખી હોય. આ પાણી છે ને ગોરાડ વારે ઉલે છે ને એટલું ઉલે જાય બાકી હો સોચતા મારે જ નહીં. એઠે હાવ મેટ ટાંકો પ્લાસ્ટર નો કર્યો હોય ને તો એ કદાચ ચડ રહી જાય ને તો એમાં હોઈ જાય પણ આમાં પાણી હોવે નહીં. આટલો મેટ હોય ચીકણો. હા અને હવે છે ને મારા બાપુની હિવાળ આવવા માંડી છે. જ્યાં અહીંયા વાકોલમાનું મંદિર એક નવું રૂપારું બને છે એ જો તમને દેખાતું હોય જોઈ રહ્યું. વાહ માતાજી જોઈ રહ્યું મંદિર. હા કામ ચાલુ છે. વાકોલમાનું મંદિર છે. પછી એનાથી થોડાક આગળ આવી એટલે ત્યાં હે હાથલુહારી માતાજી. હાથ બેનોની હે કંઈક હાથલુહારી કહેવાય ને. અને એનાથી આગળ આવી એટલે મારા બાપુની વાડી આવી જાય. એનાથી આગળ આવી એટલે મેવા હું આવી જાય. અને આ બે બાપ દીકરા જ બોલતા નથી બાકી મને તો આરખ માથું છે. હાલો મામા ઘર પૂગી ગયા આપણે. ગીત મોહે લુગડા ધોઈ નાની માં રોટલા કરે. નિશુ શ્રદ્ધા મારું ગુડલું હે હે रिहाएंगे है
હા હો મજામાં રોટલા બાપુ હતા વાહ હવે કેમ થાય છે આવો ભાઈ આવો હીરો કરી રાખે અને કે વાડીએથી મન કે ઝટકો ઈ કે મધુબેન નહીં આવે કે રોટલા શાક કરવા દો ને મેં કે હું હોઉં ને મધુબેન છે હા બધું મેં કે હું હોઉં ને મધુબેન છે મધુબેન ને કે રોટલા શાક કરી હું રોટલા ઘડી મેં હું ત્યાં ના માં કે હેલો વાઈગા હે 12:15 અને અમે બે એકલા બેઠા હોય મારા મા રોટલા ઘડે જીતું વા લુગડા હુકવે ધોઈને એમાં એમ છે મેં આંગળી આવી શાક વઘાર્યું કેમ કે અલ્પાઈ નથી ને મોતી નથી મોતી ગઈ છે મોગલમાં હાલીને અમે બનાવી લીધો એમાં એમ છે કે મોતી છે ને મોગલધામ ગઈ છે હાલીને અલ્પા ને મોતી નથી અને મારા મા ને ભાઈ ને મારા મા હતા ને ભાઈ બાપુ એ એટલે મારા ભાઈ કેટલા તમને કહીએ જવા અમારે જ પરિવાર બધો લાગે છોકરા ભાઈ ના ને મારા મા એ હતા અને મારા બાપુ ને આંગળી આવ્યા જો ખાવા બેઠા હે બધા હાલો રૂંઢાના 6 વાગ્યા હે અને હું મેવા હે ગયો તો થોડીક વાર થઈ આવ્યો હોય ને હવે જાઉં છું ભેં દોરા મારી માં દોઈ લે ભેં એવું ન અને કે હું આટો દેવા જવું હોય કે અમે કંઈક બહાર કે ગયા હોય ને તો દોઈ લે હું કાયમ દોવાનું ન હોય ને પણ અમારે કંઈક જવાનું હોય ને એટલે દોઈ લે કંઈક પછી દી ના દઈએ એવું કંઈ ના હોય નક્કી ન હોય તો વધારે પૂરતું દઈએ જ વાંધો ના આવે લાજમાને દોવા ભેં દોવાની સ્ટાઇલ બધાની અલગ અલગ હોય માં જો આમ દોય અંગોઠો આમ રાખીને આ આમ ઊભી મુઠ્ઠીએ દોય એ પણ હે હા એ કહું ને બધાની સ્ટાઇલ અલગ અલગ હોય એ જ ફાવી ગયા આમ અંગોઠાથી ભાર દઈને ટૂંકમાં ઓલો આમ ઊભી મુઠ્ઠી આને ઊભી મુઠ્ઠી કહેવાય અંગોઠો આમ ના રાખે ને એને અને ભેંસને જરાય મજા નથી આવતી હું બોલું નહીં ભેંસ દોવી ને એ એક કળા છે મારે આવડતી ના હોય ને એનાથી હેડે ના મોટે અને બરે એટલું પડે અને આવડતી હોય ને એને દોતા એને કંઈ ખબર જ ના પડે આપણે એમ થાય કેમ હેડ ફોડી દે ને આપણાથી મેં એકવાર ટ્રાય કરી હેડ જ ન ફૂટે બાકી ના આવડતી હોય ને એને બહુ અઘરું લાગે બર તો કંઈ કામ જ ના આવે કળ કામ આવે હાલો હાંજનો સમય છે 7:30 જરાક વાર છે 7:30 શું હોય દી હાથમી ગયો હોય અને તારા મેળી માથે આવે ને દિયા ટાટ હોય એસી ટૂંકી પડે ને એવો પવન આવે એમાં જરાક જો આમ દરિયા ગમથી અટાણે સહેજ આમ હોય આમથી આવતો હોય ને કદાચ ને સહેજ અત્યારે ટાટ બોર હે પવન ના લાગે દરિયો હાવ નજીક દરિયો અહીંથી એટલે એવી ઠંડો પવન આવતો હોય ને અટાણે તો કે આમ અમારે તાપમાન કંઈ એટલું બધું ખાસ ઊંચું જાય નહીં બહુ જાય ને તો 38-39 બહુ અતિશય જાય તો 40 પૂગે હમણાં તો આ 34-35 માન પૂગતું આટલું ટાઢું હોય એ બપોર પછીના દીમાં ટૂંકમાં 1 થી 3-4 ની વચ્ચે અહીંયા 1 થી 4 ની વચ્ચે એટલામાં થોડોક તડકો ટૂંકમાં લાગે પછી 4 વાગ્યા પછી ટાઢું પડી જાય પાછું 11 વાગ્યા સુધી 11-12 વાગ્યા સુધી બહુ તપે નહીં અને પવન રહે એટલે ઓછું થોડુંક નહીં મેં કહ્યું પ્રમાણે દરિયાનો પવન હોય તો ટાઢી લેરકી આવે હા આજે હવે અમે વળી ઇનમીનને 3 જણા રહ્યા હું મારા મા મારા બાપુ બાકી 2 છોકરાને આ એ મામાને ઘેર હવે 2-3 દી રોકા હમણાં અમે 2-3 દી કંઈ કામ છે નહીં આપણે તલ વાઢવાના ધાર્ય થાય ત્યાં કામ છે ત્યાં સુધી બીજું કંઈ કામ છે નહીં પાવાના હતા એ થોડાક રહી ગયા હતા એ મારા બાપુ હજી બપોર પછી ગયા હતા તે પાયા આવ્યા એટલે એ કામે નીકળી ગયું હોય ખાસ એવું કંઈ કામ છે ને મારા જેવું કંઈક હોય કંઈ ખાતીડું હાંકવાનું એ આપણે અટાણા કંઈ છે નહીં આપણે રપટું હાંકવાનું હોય ખાતર ભરી લીધું ને એમાં પણ એ કંઈ ઉતામળ જેવું છે ને હા હમણાં માવઠાની આગાહી છે 5, 6, 7, 8માં તો કે અટાણે ખાસ કંઈ એવું બગડે એવું કંઈ હોય નહીં ખેડૂને પણ તોય કમોસમી આવે ત્યાં નુકસાન જ કરે તલ ને હે ને જો કંઈ વાંધો ના મગને એને વાંધો આવે પલરે તો તલની તો ડેડીઓ એમ બંધ થઈ ગયો પણ વરસાદ આવે તો બધાને નડે જ જો કે કમોસમી હોય ત્યાં પાક ગમે એ ઊભો હોય કે વઢાઈ ગયો હોય કે
ના આવે તો સારું